નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માળિયાહાટીનામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો। માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલ, ગિરનાર હાઈસ્કૂલ, ચાણક્ય સ્કૂલ સહિતની સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવ્યા। તાલુકા વિકાસ અધિકારીએ મિલનભાઈ પાવરા અને માળિયાહાટીના પીકે ગઢવીએ પરીક્ષા કેન્દ્રો પર મુલાકાત લીધી। વિકલાંગ બાળકો માટે પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્કૂલ પ્રિન્સિપાલ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોઢું મીઠું કરાવી પરીક્ષાની શરૂઆત કરાવાઈ છે। ત્યારે આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોઢા મીઠા કરાવવામાં આવ્યા। માળિયાહાટીના પીએસઆઈ પીકે ગઢવીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓની હોલ ટિકિટનું ચેકિંગ તેમજ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો। ત્યારે બોર્ડની પરીક્ષામાં ન્યાયિક રીતે પરીક્ષા લેવામાં આવે અને પેપર લીકની ઘટના ન બને તે માટે શરૂ થતી પરીક્ષામાં ચેકિંગ સ્કોડ, સીસીટીવી કેમેરા, પરીક્ષા કેન્દ્રો આસપાસ કડક પ્રબંધો કરવામાં આવ્યા છે। મારું નામ છે છક શીતલબેન પ્રવીણચંદ્ર, સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજાવું છું। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। ત્યારે માળિયા સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 બંનેમાં 10-10 લોકની ફાળવણી કરવામાં આવેલ છે। તમામ વિદ્યાર્થીઓને કુમકુમ, તિલક અને મીઠું મોઢું કરાવી અને પરીક્ષામાં પ્રવેશ કરાવવામાં આવેલો છે। સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ આ બિલ્ડિંગ છે। તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ અહીં આપવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ નિર્ભય થઈ અને સારી રીતે પરીક્ષા આપે તેવી શુભેચ્છા સહ। और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ। आज एचएससी और एसएससी बोर्ड की एग्ज़ाम शुरू हो रही है, जिसमें लगभग एसएससी में 250 और एचएससी में लगभग 250 इस प्रकार के स्टूडेंट्स हमारे स्कूल में आए हैं और इस बोर्ड की पूरी तैयारी हमने कर ली है। जो बोर्ड के नियम है उसको फॉलो करते हुए हमने बच्चों को एकदम कंफर्टेबल बनाने की कोशिश की है और हमारे बच्चों को एचएससी और एसएससी बोर्ड एग्ज़ाम के लिए हम उनको हार्दिक शुभेच्छा देते हैं।